જે આજે રજૂઆત હતી કે આ જે ડિમોલેશન થઈ રહ્યું છે એ ડિમોલેશનમાં કમસે કમ જે અરજદારો છે એને સમય આપવામાં આવે, કારણ કે આ એક નિર્ધારિત સમાજને ટાર્ગેટ કરી અને આપવામાં આવી રહ્યું છે એવું પણ અમને પ્રતીત થઈ રહ્યું છે. તે છતાં સમજી લો કે કોઈક એવી જગ્યા છે, એક ધાર્મિક જગ્યા છે, એ ધાર્મિક જગ્યાને ટાર્ગેટ કરીને એ સમય 3 દિવસનો આપવામાં આવે છે, જેના લીધે સમજી લો ને શુક્રવારના આપવામાં આવે, શનિવારના તલાટીશ્રી હાજર ન હોય અને રવિવારના બંધ હોય તો સોમવારના બુલડોઝર લઈને પહોંચી જાય છે. તો તમારી આજે જે ખુલ્લી કરવાની છે, તમે કહો છો કે દબાણ ખુલ્લું કરવાનું આવે છે, આ કોઈ દબાણ ખુલ્લું કરવાનું મને નથી લાગતું કે તમે દબાણ ખુલ્લું કરી રહ્યા છો. આ તમારે ફક્ત ને ફક્ત ટાર્ગેટ કરવાનું છે, કારણ કે જો તમારે કોઈ રજૂઆત જ સાંભળી હોય તો રજૂઆત માટે સમય આપો, કાગળિયા જુઓ. જેવી રીતના અત્યારે જે કંડલામાં થયું તમે કહી રહ્યા છો અને મીડિયા બતાવી રહી છે, નેશનલ મીડિયા બતાવી રહી છે કે ત્યાં નોટિસ આપવામાં આવી છે, ખોટા વિડીયો આપી રહ્યા છે. તો નોટિસ તો આપવામાં જ નથી આવી, ત્યાં ફક્ત એવી રીતના ચોડવામાં આવી છે અને રાતના 9 વાગે કાફલો પહોંચી જાય છે. રાતના સમયમાં કેમ? જો તમે દબાણ જ તમને બતાવી રહ્યા છો, જે વકફમાં રજીસ્ટ્રેશન છે તમે બતાવી રહ્યા છો દબાણ છે, તો દિવસ ના જાઓ ને, ખુલ્લેઆમ દોડો. પણ આ એક મનસ્વી પ્રકારનું કોઈ પણ પ્રકારની આગેવાનની રજૂઆત નથી સાંભળી, કોઈ પણ સામાજિક આગેવાનને આવાજ દેવું નથી અને એવી રીતના ડિમોલેશન કરવું છે કે જાણે કોઈ તમે નક્કી કરીને જ આવ્યા છો. અને ઘણી વખત એવું થયું છે કે તમે જેસીબીની સાથે અમે નોટિસો લઈ જાઓ છો, તો એનો મતલબ તો તમારે એમ છે કે ધાર્મિક સમાજ, એક સમાજની ધાર્મિક લાગણી દુભાવવાની નીતિથી તમે આ દબાણો તોડી રહ્યા છો. એ અમે સ્પષ્ટ શબ્દોમાં વાખોણી છે અને સાહેબને કીધું છે કે તમે કમસે કમ અમને 7 દિવસનો સમય આપો, કે જેના લીધે કોઈક વહીવટી ક્યાં હોય ના હોય, હાજર ન હોય, કોઈ તલાટી હાજર ન હોય તો સમય તો આપવામાં આવે. તો એના માટે રજૂઆત સાહેબે હકારાત્મક જવાબ આપ્યો છે અને અહીંયાથી અમે મેસેજ પણ આપવા માંગીએ છીએ કે જે પણ વહીવટ કરતા હોય, જે પણ ધાર્મિક સ્થળોના, ત્યાં પણ પૂરતા ડોક્યુમેન્ટ રાખે અને અત્યારે જે ડિમોલેશનની પ્રક્રિયા થઈ રહી છે તો કમસે કમ ત્યાં હાજર રહે. આજે કોઈ આવેદનપત્ર નહોતું, આ એક રજૂઆત હતી, કારણ કે આજથી 5-7 દિવસ પહેલાં કચ્છ મુસ્લિમ સમાજ એક આવેદનરૂપી રેલી સ્વરૂપે અહીં કને હાજર થઈ અને હજારોની સંખ્યામાં જ્યારે હાજર થયા હતા ત્યારે કલેક્ટર સાહેબે કીધું હતું કે અત્યારે ડેમોલેશન ચાલુ છે, એ પ્રમાણે કાંઈક કાગળો તમે રજૂ કરો અને એના પછી બધું કરશું અને મુદ્દત આપશો. એવું કંઈ થયું નહીં, એટલે ના છૂટકે અમારે પાછો આજે કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરવાની હતી, કારણ કે સાહેબે જે તે વખતે કીધું હતું કે ભાઈ કાગળો તૈયાર રાખજો. એવા ઘણા કિસ્સાઓ બની ગયા જેમાં કાગળો રજૂ કર્યા પછી પણ સરકારના તંત્ર દ્વારા રાતના મોડેથી તોડી પાડવામાં આવે છે. તે બાબતની રજૂઆત હતી, કારણ કે જો તમારે તોડવું છે ગેરકાયદેસર તો દિવસના શું કામ નહીં, રાત્રિના ભાગના શું કામ કરવામાં આવે છે અને કોઈ પણ સાંભળવામાં આવતું નથી. ને ઘણી મિલકતો એવી છે જે વકફમાં ચડેલી હોવા છતાં પણ તોડી પાડવામાં આવે છે. તે માટેની આજે રજૂઆત હતી અને સાથે સાથે એ પણ રજૂઆત હતી કે નોટિસ સરકાર તરફથી આવે છે જેનો મુદત બિલકુલ શુક્રવાર કે શનિવારના આપીને 2-3 દિવસનું જ ખાલી મુદત આપવામાં આવે છે. કાગળો તૈયાર કરવા માટે તલાટી સાહેબ અને અન્ય અધિકારીઓને મળવા માટે પણ 2-3 દિવસ નીકળી જાય છે. એટલે 7 થી 15 દિવસનો મુદત મળે તેવી પણ આજે રજૂઆત હતી અને સાહેબે હકારાત્મક રીતે કીધું છે જોશું. અને સાથે સાથે એવું પણ કીધું છે કે તમે જે વકફમાં ચડેલી હોય છતાં પણ જો તોડતા હોય તો એનો લિસ્ટ પણ આરડીસી સાહેબને આપવા માટે વાત થઈ છે. અને હવે સાહેબે એવું પણ કીધું છે કે જે કાગળો રજૂ કરશો અને એ કાગળો પ્રમાણે બરાબર છે તે તોડવા માટે, અટકાવવા માટે હું પણ સૂચન આપીશ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.